બનાસકાંઠા જિલ્લામાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ છે, જેને લઈને ઠેર ઠેર ત્રિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ત્યારે ખાસ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની, જે ખાતે પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ગઠામણ ગેટ ગુરુ નાનક ચોક થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને જ્યાં તેમનું સમાપન પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, ઉપરાંત જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ઉપરાંત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અને હિંમતસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ સહિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા। तिरंगा यात्रा એટલે સમગ્ર ભારતીય એક ગૌરવનું સ્વાભિમાનનું પ્રતીક છે। આ તિરંગો એટલે ભારત માતાની આન શાન બાન છે। તિરંગા માટે, આપણી આઝાદી માટે અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યું છે। એ શહીદ પુરુષોને પણ નમન કરું છું અને મા ભૂમિની રક્ષા માટે અનેક વીર સૈનિકોએ પણ શહીદી વહોરી છે, એમણે પણ નમન કરું છું। तिरंगा यात्रा हर घर तिरंगा देशना લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીની હતી। જ્યારે પ્રમ દિવસ 15મી ઓગસ્ટે 78મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે। તિરંગા યાત્રા સમગ્ર પ્રજાતંત્રની હિન્દુસ્તાનવાસીની આન બાન ને શાન જે છે કે આ તિરંગાનું જે માન છે, એમાં એક એક જણને આઝાદી મેળવવામાં જે લોકોએ શહીદી વહોરી છે, કેટલાય બલિદાનો આપ્યા છે, પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાય લોકોએ, અને સરહદની રક્ષા ઉપર જે જવાનો પણ જ્યારે એમની સેવા કરી રહ્યા છે। આ બધામાં મિત્રો ભૂતકાળ આપણો એવો હતો કે 15મી ઓગસ્ટે 26મી જાન્યુઆરી એટલે માત્ર મારા બાળકો, શાળાના બાળકોને તિરંગો ફરજિયાત ઝંડા દિવસ તરીકે ધ્વજવંદન કરવાનું, બાકી રજા બધા માણતા હતા। પણ નરેન્દ્ર મોદીને એમ કે આ રજાનો દિવસ નથી, દેશની આઝાદીને, સ્વતંત્રતાને યાદ કરવા માટે દરેક વ્યક્તિને એમ થાય કે આઝાદી મેળવવામાં કોણે શું કર્યું છે, એ શહીદોને આપણે ભૂલી ન જાઓ, એ યાદ માટે પહેલો મારો દેશ પછી હું, આ ભાવનાને વરેલો જ્યારે દેશ છે ત્યારે, અને યાદ રાખવા માટે આ તિરંગા સમગ્ર હિન્દુસ્તાનના તમામ ગામોમાં એક એક પ્રજાજન પાસે, એક એક વ્યક્તિ પાસે જવાની જે પ્રતિજ્ઞા લીધી છે કે મોદી સાહેબની વાત કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સાથે સૌના વિશ્વાસથી દેશ આગળ વધે અને તિરંગાની આન બાનને શાન વધે, એના માટે આવો આપણે 15મી ઓગસ્ટની પણ બધાને શુભેચ્છાઓ। રામ રામ। આપ સર્વે જાણો છો કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે અત્યારે માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હર ઘર તિરંગાનું જે અભિયાન ચાલી રહ્યું છે, જે 9મીથી 15મી ઓગસ્ટ સુધી ખાસ જે છેવાડાના માણસ છે ત્યાં સુધી એ તિરંગા, હર ઘર તિરંગાનો આપણે મુહિમ ચલાવીએ છીએ। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ, તેમજ બનાસકાંઠા જે સમાહર્તા જે છે વરુણકુમાર બરનવાલ સાહેબ, તેમને ખાસ આ બનાસકાંઠા જિલ્લા માટે આયોજન કર્યું હતું, જેમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને પોલીસ વિભાગના તમામ પોલીસ સ્ટેશન વિભાગ તરફથી જે છેવાડાના માણસ છે, જ્યાં ઘરે ઘરે, ત્યાં પણ આપણે હર ઘર તિરંગાનું અભિયાન અને મુહિમ ચલાવી હતી, જેની રેલીઓ કરી હતી। આ રેલીના અનુસંધાને આજે પાલનપુર ખાતે જિલ્લાની સૌથી મોટી રેલી આજે નીકળવાની હતી, જે રેલીમાં ખાસ કરીને અહીંયા જે ચૂંટાયેલા પદાધિકારી પાલનપુર MLA શ્રી અનિકેતભાઈ ઠાકર, તેમજ રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, તેમજ જિલ્લા કલેક્ટર શ્રી, તેમજ માનનીય જિલ્લા પોલીસ વડાશ્રી ના અધ્યક્ષસ્થાને આ સમગ્ર રેલીનું આયોજન થયું હતું। જે રેલીમાં ખાસ કરીને જે આપ સર્વે જોઈ શકો છો કે પોલીસ બેન્ડ, ઘોડેસવાર માઉન્ટેડ પોલીસ, તેમજ જે આપણે ટ્રાફિકના પોલીસનું જે સુચારું આયોજન કરીને સ્કૂલના તમામ સ્કૂલના બાળકોને આપણે એમાં જોડ્યા હતા, જેમાં ટોટલ જો આખી રેલીની સંખ્યા ગણીએ તો સ્વયંભૂ રીતે 5000 જેટલા લોકો આમાં જોડાયા હતા, જેમાં ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા ઉત્સાહપૂર્ણ રીતે આમાં ભાગ લેવામાં આવ્યો હતો। અમને ખૂબ જ આપણે જણાવતો આનંદ થાય છે કે આગામી જે 15 ઓગસ્ટ જે આવી રહી છે, જેમાં દેશમાં એકતા અને અમનનું જે વાતાવરણ ફેલાય, એનો એક સારો સંદેશો જાય અને છેવાડાના માણસ સુધી એક મેસેજ જાય કે પોલીસ એમના લોકો માટે કાર્યરત છે। એ માટે આ એક પૂરી મુહિમ ચાલી હતી
અને આ બાબતે અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ તમામ મીડિયા મિત્રો તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આજે. આભાર. અસ્તુ.